नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यां नमो लोये सौजयां नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो मङ्गलं कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलं नमः समरसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુદેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 141નો સ્વાધ્યાય ચાલે છે. ગાથા 141 એનો અન્વયાર્થ ભાવાર્થ તથા ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશ કર્યા છે. શેષ અંશ આજે લઈશું. તે પછીથી ગાથા 142 ઉપર પૂજ્ય ગુરુદેવ જે વિસ્તાર કરે છે તે લઈશું. તો આપણે અત્યારે પહેલા ગાથા 142 લઈએ છીએ. ગાથા 142ના ઉपोद्घातમાં કહે છે कि आगे निज स्वरूप का संसर्ग तू मत छोड़. निज स्वरूप में ही रहे, ऐसा कहने का मतलब है. आगे निज स्वरूप का संसर्ग तू मत छोड़. निज स्वरूप ही उपादेय है, ऐसा ही बार बार उपदेश करते हैं. गाथा 142. इमं शिव संगमं परिहृत्य गुरुवर क्वापि मा गच्छ. ये शिव संगमे लीना नैव दुखम सहमाना पश्य. 142ની ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ગુરુવર शिव संगमम परिहृत्य क्वापि. हे तपोधन, आत्म कल्याण को छोड़कर तुम कभी भी मां गच्छ मत जा. ये शिव संग में नैव लीना. जो कोई अज्ञानी जीव निज भाव में लीन होते हैं वे सब दुखम सहमाना पश्य. दुख को सहते हैं ऐसा तू देख. हे तपोधन, आत्म कल्याण को छोड़कर तू कहीं भी मत जा. जो कोई अज्ञानी जीव निज भाव में नहीं लीन होते हैं वे सब दुख को सहते हैं, ऐसा तू देख. ગુજરાતીમાં ગાથા છે. आ शिव संगमनी तजी गुरुवर जा नहीं क्याय. जे शिव संगम लीन नहीं जो दुख सहे सदाय. हे तपोधन, आत्म अनुभव रूप शिव संगम ने मूकीने तू अन्यत्र न जा. आत्म अनुभव रूप शिव संगम ने मूकीने छोड़ीने तू बीजे न जा, अन्यत्र न जा. तारो उपयोग स्वमांथी च्युत थई अने बहारमां रहेवाने कारणे अनादिथी तू दुख भोगवतो આવ્યો જ છો ને. હવે સ્વરૂપનું લક્ષ્ય નહીં છોડ. જેઓ આત્મ સ્વભાવમાં લીન નથી તેઓ અનેક પ્રકારના દુઃખ સહન કરી રહ્યા છે તે તું પ્રત્યક્ષપણે જો. જેમને અનુભૂતિ થઈ જ નથી, સમ્યક દર્શન પ્રગટ થયું નથી, એ વિભાવ ભાવે પરિણમી અને ભવના ભ્રમણ કરી રહ્યા છે. દુઃખોનો પાર નથી એમને. એ બધા અનેક પ્રકારના દુઃખ સહન કરી રહ્યા છે. તું પ્રત્યક્ષ જો. જેઓ આત્મ સ્વભાવમાં લીન નથી એ બધા દુઃખી છે. આગળ કહે છે કે શિવ એટલે અનંત જ્ઞાન આદિ સ્વભાવવાળો સ્વશુદ્ધ સહજ આત્મા. પોતાનો પરમાત્મા એ જ શિવ છે. પોતાનો શુદ્ધ સ્વભાવ વાળો સહજ આત્મા એ જ સિદ્ધ છે, એ જ શિવ છે. તો શિવ એટલે અનંત જ્ઞાન આદિ
સ્વભાવવાળો સ્વશુદ્ધ સહજ આત્મા, પરમાત્મા, પોતાનો આત્મા, તેનો સંગ એટલે કે અનુભવ, એ શિવ સંગ એટલે આત્મ અનુભૂતિ લક્ષણ રત્ન ત્રયાત્મક મોક્ષ માર્ગ. એનો સંગ એટલે આત્માની અનુભૂતિ, અને આત્માની અનુભૂતિ થાય ત્યારે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. એવા નિશ્ચય રત્નત્રય સહિત જે મોક્ષ માર્ગ છે, એવા મોક્ષ માર્ગને તજીને હે જીવ, હવે તું પરભાવરૂપ સંસાર માર્ગમાં કદી ન જા. જેને રત્નત્રય પ્રગટ થયા છે એ તો બધા સુખમાં છે. એમને તો ઔદૈહિક ભાવે થવું રૂચતું નથી. એમની દ્રષ્ટિ તો હંમેશા સ્વરૂપ તરફ રહે છે, અને વધારે ને વધારે સ્વરૂપમાં એકાગ્રતા લીનતાનો પુરુષાર્થ કરતા 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 આગળ વધી અને ચારિત્ર્યની એવી ઉત્કૃષ્ટ દશાને પ્રાપ્ત કરી લે છે, મુનિ થાય છે, અને પછી સ્વરૂપમાં સ્થિર થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એમ એ મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે એને છોડીને એવા મોક્ષ માર્ગને તજીને હે જીવ, હવે તું પરભાવરૂપ સંસાર માર્ગમાં કદી ન જા, એમ આચાર્ય ભગવાન કહે છે. પરભાવમાં લીન એવું આખું જગત અનંત જન્મ મરણ આદિ પરિભ્રમણના દુઃખ સહન કરી રહ્યું છે, તે તું જો. આ જગતના જીવો, બધા જીવો જે સ્વભાવને છોડીને પરભાવે થઈ રહ્યા છે, એવા બધા જીવો જન્મ મરણ રૂપ ભવના ભ્રમણ કરી રહ્યા છે. જેમાં જન્મ જરા અને મરણ છે. જન્મ થાય છે એનાય દુઃખ છે, રોગના દુઃખ છે, વૃદ્ધાવસ્થાના પણ દુઃખો છે, અને પછી મરણનું દુઃખ. એમ દુઃખ સિવાય બીજું કાંઈ એ પ્રાપ્ત કરતા નથી. એટલે કહે છે કે આખું જગત અનંત જન્મ મરણ આદિ પરિભ્રમણના દુઃખ સહન કરી રહ્યું છે, તે તું જો. અને પરિણામે આત્મભાવમાં જ નિરંતર નિમગ્ન થા. એમ જોઈ અને તું મોક્ષ માર્ગને છોડીશ નહીં. મોક્ષ માર્ગ છે એ જ શ્રેયકર છે, એ જ કલ્યાણનું કારણ છે, એ જ શાશ્વત સુખ શાંતિ આનંદની દશાનું કારણ છે. તો એવા આત્મભાવમાં જ નિરંતર નિમગ્ન થા. એ રીતે આ 142મી ગાથા છે. આજે 142મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો આગળનો ભાગ લઈએ. તે પહેલા જ પુનરાવર્તન કરીએ. 141મી ગાથામાં એમ કહ્યું કે હે જીવ, તું વિષયોમાં આસક્ત થઈ કેટલો સમય ગુમાવીશ? હવે તો નિશ્ચળ થઈ શુદ્ધ આત્માનો અનુભવ કર, કે જેથી અવશ્ય મોક્ષ પમાય. આ બધા આસક્ત થઈને તે કેટલોય કાળ ગાળ્યો. હવે તારે કેટલો સમય એમાં રહેવું છે? એ આસક્તિ બધી છોડ, વિષયોની આસક્તિ છોડી દે અને શુદ્ધ આત્માનો અનુભવ કર, કે જેથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યરૂપ નિશ્ચય રત્નત્રયના પરિણામ થાય અને મોક્ષ પમાય. આ વાત 141માં ચાલી રહી છે. તો આપણે આજે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 7 વર્ડ ટુ વર્ડ, એના પારા નંબર 192 પર છેલ્લો પેરેગ્રાફ. શિવ સંગમાં અને તે નિશ્ચળ કરું, અવશ્ય મોક્ષ કો પાએગા. આ વિષયના સાધનો કરીને રખડી મેળ્યો અનંતકાળથી. હવે એકવાર ભગવાન શિવ નિરુપદ્રવ ભગવાન, શાંતિનો સાગર, આનંદની મૂર્તિ, વિતરાગ સ્વરૂપ, એનો શંકર શંકર સંગ એટલે અનુભવ કર્યો. હું આવું એક જ નિશ્ચયનો મોક્ષનો માર્ગ ઉપાય એમ કે છે.
તને કઠણ લાગે, આકરો લાગે, પણ પ્રભુ માર્ગ તો આ છે. બીજો હેલો કરીને કોઈ મૂકશે કે આમ ફમાય ને આમ ફમાય ને આમ ફમાય ને, બાપુ હેલામાં હેલી હાથ આવશે, રાખ હાથ આવશે. હા 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 હા. ઓ પરમાત્મા પ્રકાશ બોલ્યામાં લખ્યું ને રાજમલ ટીકામાં ને કૌશાની ટીકા એમ કે સમય સાધથી પણ આમાં કંઈક બીજી નહીં એમાં લખ્યું શીતલ પ્રસાદ અર્થ કર્યા છે ને કલશ ટીકા ઘણી વિશેષતા છે કેટલીક એમ કે ગ્રંથ કરતા ધર્માત્મા સંકેતી અનુભવી સંતો જે લક્ષ્યથી વાત કરે એ જાતના અભેદને પહોંચવા માટેની બધી વાતો કરે. હા હા સમજાણું કાંઈ વિતરાગતાનો સંગમ કરે. વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા એનો સંગ કરે એટલે અનુભવ કરે. જરૂર કહીએ છીએ અવશ્ય મોક્ષ કો પાવેગા, જરૂર અલ્પકાળમાં કેવું જ્ઞાન પ્રાપ્તિ થશે. હા હા સમજાણું કાંઈ જ્ઞાનના તેજ અંતર આત્મા પ્રગટ થતા તને કેવળ જ્ઞાન થશે, મુક્તિ થશે તને. હા હા ચૈતન ભગવાન જળ હળ જ્યોતિ પર્યાયમાં કેવળ જ્ઞાન પણ પ્રભુ તને પ્રગટ થશે. હા પણ આ ઉપાય છે બાપુ. હા 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 કોઈ કે આપણે વ્યવહાર કરતા કરતા થાય, વ્યવહારને શાસ્ત્રે નિમિત્ત કયું છે? નિમિત્ત એ કરતા છે એમ નથી. આ મોટો વાંધો છે. નિમિત્ત હોય પણ નિમિત્ત હોય છે નો અર્થ શું? બીજી ચીજ રાગની મંદતા એ શુદ્ધ ઉપયોગનું સાધન કરનારને રાગ મંદતાના વ્યવહારમાં એનો આરોપ અપાય છે. વ્યવહાર એટલી વાત છે, પણ તેનું એને લક્ષ કરવાનું છે એ કઈ નથી. હા હા 8મી ગાથામાં કહ્યું ને કે વ્યવહારથી અમે વ્યવહાર વિના ઉપદેશ આપી શકાય નહીં બાપુ, શું કરીએ? પણ વ્યવહાર અમારે અને સાંભળનારને અનુસરવો નહીં. હા 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 ન અનુસર્તવ્ય એમ પાઠ છે 8મી ગાથા. જવાહરલાલ અનજો સકમ વ્યવહાર પરમાત્મા ઉદશાવ સકમ. હા હા અનારને સમજાવવા બીજી કોઈ રીત નથી. એમ વ્યવહારને સમજાયા વિના નીચે સમજાય નહીં. એથી વ્યવહાર સાધન છે એમ નથી. ભેદ પાડીને એને સમજાવે છે કે જો ભાઈ તારો ભગવાન દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા એને મેં વ્યવહાર ભેદથી આત્માને સમજાવી છે, પણ તેથી તને અને અમારે ભેદને અનુસરવું નથી. હા સમજાણું કાંઈ? આવી વાતમાં એનો આખા સંસારમાં ડૂબી પડ્યા હોય આખો દી. હા હે હા 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 જલેબી હાટા ઉડતા હોય. હા 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 મંડપમાં લગ્ન હોય છોકરાના છોડી 5-50 હજાર ખર્ચવા હોય ને, અને જો તમારે બાઈઓને લુગડા પહેરીને હાથ બેસી જાય તો ઘાંટો કર્યા કરે. હા હા હે હા શું કરે છે પ્રભુ? તું ક્યાં જવા માંગે છે ભાઈ? હા હા
ઊંડી ખાઈમાં ઉતરવા માંગે છો કે ભગવાન ઉર્ધ્વ સ્વભાવ છે તેમાં જવા માંગે છો? હા હા હા. અહીંયા તો ભગવાન કુમકુંદાચારની શૈલી જ બધી છે. મુનિઓની શૈલી એ બધી શૈલી જે છે. જરૂર તને મુક્ત છે. હા હા. હે અજ્ઞાની, એટલે ભગવાન શુદ્ધાત્માને નહીં જાણનાર, હા હા હા, ગમે તેટલું જાણ્યું હોય પણ શુદ્ધાત્માને જાણ્યો નથી ત્યાં સુધી અજ્ઞાની છે એમ કે છે. હા હા હા. हे अज्ञानी, तो शुद्धात्मा की भावना से उत्पन्न, हाँ हाँ हाँ, भगवान आत्मा शुद्ध आनंद स्वरूप एनी अंतर सन्मुखની એકાગ્રતાથી ઉત્પન્ન વિતરાગ પરમાનંદ રૂપ, હા 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 હા, અવિનાશી સુખ કે અનુભવ એનાથી રહિત हुआ, હા હા હા, शुद्धात्मा की भावना भगवान परमानंद स्वरूप એની સન્મુખતાથી ઉત્પન્ન થયેલ વિતરાગ પરમાનંદ રૂપ અવિનાશી સુખ, હા હા હા, એના અનુભવથી રહિત, હા હા, विषयों में लीन होकर कितने काल तक भटकेगा? ક્યાં સુધી તારે રખડવું છે ભાઈ? આ દુઃખમાં તારે ક્યાં સુધી જવું છે કે? હા હા, કીધું ને કે શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલું વિતરાગી પરમાનંદ સુખ, હા હા હા, એમ આ પાંચ ઇન્દ્રિયના વિષય તરફના જાતા દુઃખ છે. તો આનાથી વિરુદ્ધમાં ક્યાં સુધી તારે દુઃખમાં જવું છે? સમજાણું કાંઈ? ટીકાકાર ગુરુદેવ જયસનાચાર્યની શૈલી એવી છે. વિષયો છે કેવા છે કે વિતરાગ પરમાનંદ સ્વરૂપ અવિનાશ સુખ એના અનુભવથી રહિત, હા હા હા, एवं विषयों में लीन होकर कितने काल तक भटकेगा? क्यों? पहले तो अनंत काल तक भटका, अभी तक भटक्यो भाई। शरीर जुआन होय, इंद्रियों फाटी फूटा होय, એ બધા માંસના હાડકાના દેખાવ, ભૂતાવળ છે. એના પ્રેમમાં તું ભટક્યો બાપુ. આનંદના નાથના અનુભવથી વિરુદ્ધ એ તો છે કે સમજાણું કાંઈ? अनंत काल तक भ्रमण, अब भी भ्रमण से नहीं थका। हाँ हाँ, प्रभु तो ने जी भ्रमणाનો થાક લાગ્યો. હા હા, એવોને ઓલંબો તો એ તો અનંત વાર તે દુઃખને વેદ્યાન ભોગવ્યા. હા હા, अभी भी થાક્યો नहीं, सो बहिर्मुख परिणाम करके अब कब तक भटकेगा? हाँ हाँ, भाषा देखो, मनना विकल्प पर तरफ बहिर्मुख विकल्प છે. હા હા, બહિર્મુખ પરિણામ છે. હા 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 હા, ભગવાન આનંદનો નાદ પ્રભુ, એનાથી પુણ્યપાપના વિકલ્પ હોય, બહિર્મુખ વિકલ્પ છે. હા હા હા, સમજાણું કાંઈ?
આવી વાતો સાંભળવા મળે ને બિચારા ભટકી ભટકીને મરી ગયો એમને અને ખરી વાતું ખબીરું ન મળે, ખરીની ખબીરું ન મળે, ખોટાના ડાયાના દીકરા થઈને ફરે. ભાઈ તે ભટક્યો ને અનાદિથી. આત્મા શુદ્ધાત્મા એની એકાગ્રતાથી ઉત્પન્ન થતું પરમાનંદ સુખ વિતરાગી આનંદ, એનાથી વિમુખ પાંચેન્દ્રિયના વિષયો રૂપી દુઃખ, પ્રભુએ દુઃખથી તો ઘણો કાવ્યો તારો હવે. હવે તો થાક કરે. હવે તો કેવળ જ્ઞાન દર્શન રૂપ અને શુદ્ધાત્મા અનુભવ કરે. જોયો ભગવાન કેવળ જ્ઞાન કેવળ દર્શન સ્વરૂપ ભગવાન તો આત્મા. એકનું જ્ઞાન 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 જ્ઞાતા 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 દ્રષ્ટા દ્રષ્ટા દ્રષ્ટા. એના એવા અનુભવ તો કર, अपने शुद्धा अनुभव कर, निज भाव का संबंध कर. जो आ बाजू संबंध है छोड़ी आ बाजू संबंध कर. विशेष आवश्यक परमात्मा प्रकाश 141 ની છેલ્લી 4 ગાથા 4 પદ છે, 4 નીતિ. ત્યાં સમય તો નથી કરવું છે ત્યાં ક્યાં अब तो ત્યાં केवल ज्ञान दर्शन रूप अपने शुद्धात्मा का अनुभव कर. अनादि का राग नाम विकल्प नाम मन ना संबंध कया एथी तो भटक्यो 84 ના અવતારમાં. હવે તો આ કેવલ જ્ઞાન આત્મા, કેવલ જ્ઞાન એટલે પર્યાય નહીં, એક જ્ઞાન કેવળ એકલું દર્શન, એવું જ્ઞાન દર્શન સ્વરૂપ શુદ્ધાત્મા, अपने शुद्धात्मा पासे. भगवान केवल ज्ञान दर्शन છે એ જુદી વાત, બીજા બધા આત્માઓ પણ કેવળ જ્ઞાન દર્શન સંપન્ન છે. આ કેવલ જ્ઞાન એકનું જ્ઞાન સ્વભાવ, દર્શન સ્વભાવ કેવલ એક, એવું જે अपने શુદ્ધાત્મા, પોતાનો શુદ્ધાત્મા અનુભવ કર. આ વાત છે. જ્યારે કે પણ એ વ્યવહાર સાધન હોય તો આ થાય. વ્યવહાર સાધન છે જ નહીં. રાગ છે તો એ તો પરનો સંબંધ વાળી વાત છે. निज भावों का संबंध कर. તમે આત્મા લીધો ને, કેવળ જ્ઞાન દર્શન अपने શુદ્ધાત્મા એનો અનુભવ કરે. હવે કે નિજ ભાવ કા સંબંધ, નિજ ભાવ જ્ઞાન દર્શન આનંદ એનો સંબંધ કરે. પોતાનો જે ભાવ જ્ઞાન દર્શન આનંદ ત્રિકાળી સ્વભાવ ભાવ એનો સંબંધ કરે. વ્યવહાર રત્નોત્તર યાદી એ રાગ છે, એ રાગનો સંબંધ છોડ, કલ્યાણ કરવું હોય તો. છે સમજાય છે કઈ? બે વાત લીધી. કેવલ જ્ઞાન દર્શન अपना શુદ્ધાત્મા દ્રવ્ય લીધું, ભગવાન આત્મા જ્ઞાન દર્શન સ્વરૂપ આત્મા એને અનુભવ કરે. એ પર્યાય અનુભવ એ પર્યાય છે. પછી કઈ નિજ ભાવનો સંબંધ કરે. રાગનો અનુભવ નહીં, ત્રિકાળનો અનુભવ ને ત્રિકાળનું જે વસ્તુ જ્ઞાન દર્શન એનો સંબંધ કરે.
રાગનો સંબંધ નહીં. હા હા આવી વાત છે. જેને આત્માનું કલ્યાણ કરવું હોય એ નિજ ભાવ સાથે સંબંધ જોડ. આ એમ કે છે. સમજાય છે કાંઈ? માર્ગ એવો છે બાપુ. બહારની આ ક્રિયાકાંડથી દયા, દાન, વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા એનાથી આત્મા પ્રાપ્ત થાય એવું નથી એમ કે છે. એનાથી ધર્મ થાય એવું નથી. હા હા. જેને તરવું છે, સંસારથી નીકળવું છે, એને તો ભગવાન શુદ્ધ જ્ઞાન દર્શન આનંદ એનો સંબંધ કરે. આ સંબંધ તૂટે ને આ સંબંધ થાય. આ સમજાણું કાંઈ? गौर उपसर्ग और 22 परिसर की उत्पत्ति में भी 12वां प्रतीक होता गौर उपसर्ग आवे. મનુષ્યના, ત્રિંચના, દેવના. એવા ઉપસર્ગ. અને 22 પરિસર એની उत्पत्ति में भी सुमेरु के समान निचल. મેરુ જેમ ચલેતું નથી એમ ભગવાન નિત્યાનંદ પ્રભુ પોતાના એવો અચળ દ્રઢ થાય કે પરિસર ને ઉપસર્ગના કાળમાં પણ ત્યાંથી ચલે નહીં. એનું કલ્યાણ થાય એમ કે છે. સમજાણું કાંઈ? નિજ સ્વભાવનો અનુભવ અને નિજ સ્વભાવનો સંબંધ. આ સંબંધ તોડને આ સંબંધ જોડ. રાગનો અનુભવ છોડને ભગવાનનો અનુભવ કરે. આવી વાત છે. લોકોને એમાં લાગે આ તો કે નિશ્ચય છે એટલું, પણ નિશ્ચય એટલે સત્ય આ છે. વ્યવહાર કરતા કરતા થાય ને. હમણાં આવ્યું છે ને સનાવતમાંથી આવ્યું છે, એટલે પ્રેમચંદ લખ્યું છે. વ્રતાચરણ કરતા જ એક શાંતિ મળે, નિવૃત્તિ મળે, એમાંથી સંકિત થાય. હરે ભગવાન. એક બાજુ પેલા લેખ લખ્યો કે નિમિત્તથી કઈ થાય નહીં. માણસને કઈ રાગની ક્રિયા એ તો નિમિત્ત છે. નિમિત્ત કરતા નથી, નિશ્ચયનો કરતા નથી. સત્યનો નિશ્ચયનો કરતા ભગવાન આત્મા અંતર્મુખ જ્ઞાન ને દર્શનનો સંબંધ કરે, અંતર્મુખ આત્માનો અનુભવ કરે. એ ધર્મ ને તે મોક્ષનું કારણ છે. આવી વાત છે બાપુ. એના જ્ઞાનમાં, શ્રદ્ધામાં એક શ્રદ્ધા તો કરે કે અંતરમાં એકાગ્ર થવું એ જ મુક્તિનો માર્ગ છે. ક્રિયાકાંડમાં રાગાદીમાં તો દુઃખ થશે. આવો માર્ગ છે. એ તો નિમિત્તનું કથન છે. ચરણ યોગની શૈલી છે ને એટલે. એની રુચિ છોડે ત્યારે જ્ઞાયક ચિદાનંદ ભગવાન અતિન્દ્રિય અનાકુળ શાંત આનંદ રસકન પ્રભુ છે. એનો અનુભવ કરે ત્યારે સમ્યક દર્શન જ્ઞાન થાય. સમજાણું કાંઈ? આવી વાત છે બાપુ. गौर उपसर्ग थे मेरु समान निचल आत्म ज्ञान की उसकी धारणा कर।
આનંદ સ્વરૂપ ભગવાન અમૃત સાગર પ્રભુ એનું ધ્યાનની ધારણા કરે. એને ધ્યેયમાં લઈને ધ્યાન કરે. આવી વાત છે. વ્યવહાર લોકોને સિદ્ધાંત આખું એવું લાગે કે આ તો નિશ્ચય નિશ્ચય નિશ્ચય, પણ નિશ્ચય એ જ આ સત છે. समझाए से खाए उसके प्रसाद से शब्द भूल થઈ ગયો અંદર છાપામાં પ્રમાદ થઈ ગયું છે ને. प्रसाद જોઈએ प्रसाद उसके प्रसाद से मानो ठिकाना साध જોઈએ निसंशय मोक्ष पावेगा. भगवान आनंद स्वरूप पूर्णानंद प्रभु उसकी सेवा अनुभव से जरूर तने अनंत ज्ञान दर्शन एवं मोक्ष प्राप्त થશે. समझाणु है जो मोक्ष पदार्थ केवो છે હવે कि अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख, अनंत वीर्य आदि अनंत गुणों का ठिकाना है. मोक्ष अनंत आनंद નું ठिकाणું છે. એવા મોક્ષને તું આત્માના અંતર આનંદ સ્વભાવના ધ્યાનથી પ્રાપ્ત થશે, એના અનુભવથી પ્રાપ્ત થશે. સમજાણું કાંઈ 8 વર્ષે રાજકુમારો ચક્રવર્તીના પુત્રો નીકળી ગયા છે રાજમાંથી. જેને 5 દેવ મોટા મહેલો દેવોએ બનાવેલા એમાં રહેનારા. એને ઘર પેલું જોયું કે મારા ઘરમાં તો અત્યંત આનંદ છે. એવા આનંદને જોયો, માન્યો સમ્યક દર્શનમાં. પછી એમાં એ શક્તિ રૂપે પૂર્ણ આનંદ છે તેને પ્રગટ રૂપે પૂર્ણ આનંદ કરવા અંતરમાં રમવા વનવાસમાં વયા ગયા. સમજાણું કાંઈ 8 વર્ષના રાજકુમાર મણિરત્નના પૂતળા જેવા તો શરીર. અરે આ નહીં, મારી ચીજ નહીં. જ્યાં હું છું ત્યાં તો રાગે નથી. દયાદાનના વ્રત તપસ્યાનો વિકલ્પ છે, એ રાગ પણ હું છું ત્યાં નથી. એ જ્યાં એ નથી અને જ્યાં આનંદ છે ત્યાં હું જવા માંગુ છું. સમજાણું કાંઈ એવું ધ્યાન ધારણ કર. પ્રસાદથી આનંદ જ્ઞાન મોક્ષ થશે. सोच विषय के त्याग से अवश्य मोक्ष पाएगा. विषय शब्द पर तरफना विषयना વિકલ્પથી ના ત્યાગથી જરૂર તને મોક્ષ થશે. આત્માનો સ્વવિષય આનંદ ભગવાન એ સિવાય પર વિષયના વિકલ્પોથી તું છૂટીશ અને જરૂર તને આત્મામાં આનંદ આવશે, મુક્તિ થશે. કોકુળભાઈ એ ત્યાં ક્યાંય સુખ નથી કે હસમુખમાં, ઢીકણામાં, રૂપિયામાં. અહીં તો ઈ કે છે દયાદાન વ્રત તપના ભાવ થાય વિકલ્પ રાગ એ ને એ પણ પીર વિષય વાળી વસ્તુ છોડે ને. આવો માર્ગ છે. એ 141 થઈ, હવે 142. आगे निस्वरूप का संसर्ग तुम मत छोड़.
142 नील स्वरूपी उपाधि ऐसा ही वारंवार उपदेश करते हैं। एवं शिव संगम परिहरवी गुरुवर कहीं भी मजाई। એ ગુરુવર કરીને મુનિને બોલાવે છે। હે મુનિ આત્મ ધ્યાની જ્ઞાની, હે ગુરુવર યોગીન્દ્રદેવ એમ કે છે। એ શિવ સંગમ પરિહરી ગુરુવર કહી ભી મજાઈ। જે શિવ સંગમી લીન નવી દુઃખો સહનતા બાહી। હે તપોધન મુનિને ઉદ્દેશીને પોતાનો શિષ્ય ને એને પ્રભાકર ભટ્ટને ઉદ્દેશીને કહે છે, હે મુનિવર ગુરુવર એમ ભાષા કીધી। શિષ્યને ગુરુવર એટલે મુનિરાજ। શિવ સંગમ, શિવના ભગવાન આત્મા એનો સંગમ કલ્યાણ ન છોડ। એને છોડીને તું કઈ બી મત જા। સમજાણું કાંઈ? ઉપદેશના રામ બાણ છે ને, પ્રભુ તું તારા આનંદના સ્વભાવનો સંગ છોડીને બહારના વિકલ્પમાં મજા ભાઈ તને દુઃખ થશે। સમજાણું કાંઈ? હે તપોધન, જેને આનંદરૂપી ધન છે, જેને ઈચ્છાના ભાવ સ્વભાવરૂપ આનંદનું ધન છે, એવા તપોધનને પણ સંબોધીને બીજાને કહે છે ભગવાન શિવ આત્માનો કલ્યાણ સંગમ। જો ભાષા છે ને, શિવ આત્મા શિવ સ્વરૂપ જ છે। શિવ એટલે ઓલા શંકરીય નહીં, જેમાં નિરુપદ્રવ પણ બન્યું છે, જેમાં રાગનો ઉપદ્રવ પણ જેમાં નથી। એવો ભગવાન તારો છે, બિરાજે સચિદાનંદ પ્રભુ। એનું સંગમ, એનો પરિચય એટલે મોક્ષ માર્ગ, એટલે કલ્યાણ માર્ગ। સમજાણું કાંઈ? શ્રદ્ધામાં અને જ્ઞાનમાં એનો નિર્ધાર તો કરે। જેને આ ઠેકાણા નથી, આનાથી થશે, નિમિત્તથી થશે ને, વ્યવહાર કરતા કરતા થશે। અરે પ્રભુ ક્યાં તારે રખડવું છે? સમજાણું કાંઈ? શિવ સંગમ છે ને, શિવ એ પરમ આનંદનું ધામ છે ભગવાન, સ્વયં જ્યોતિ સુખ ધામ આવે છે ને, આત્મસિદ્ધિ। ભગવાન તો સ્વયં જ્યોતિ છો ને? કોણ એવું? જગદીશભાઈ? ઠીક, બહાર ગયા હતા, નહોતા હમણાં। આ બાજુ રાખો બેરો, આખું કાચું છે। આંખનું કાચું અનાદિનું છે। રાગ ને વિકલ્પ ને પરને જોવા અટક્યો, નેત્ર પોતાને જોવાને બંધ કર્યા। અહીંયા તો આચાર મહારાજ યોગેન્દ્રદેવ કે છે, હે તપોધન शिव संगम छोड़कर
ભગવાન આત્માનો પરિચય અનુભવ છોડીને પ્રભુ ક્યાંય બીજે ન જા. ભગવાનભાઈ, હા હા હા, પ્રભુ તો અતિન્દ્રિય આનંદનો ખજાનો છો નાથ. તારી વાત સર્વજ્ઞ પણ વાણીમાં પૂરી કહી શક્યા. હા, એવી આ ચીજ અંદર છે ને પ્રભુ તું. એવો અણાકુળ આનંદ ને વિતરાગ મૂર્તિ પ્રભુ, એનો સંગ છોડીને બહાર ન જા. બહાર જાય તો બહિરાત્મ થઈને ભટકી મરી છે. હા હા હા, સમજાણું કાંઈ? કે તું કहीं भी न मत जा. जो कोई अज्ञानी जीव निज भाव में नहीं लीन होते हैं. शिव संगम, शिव એટલે નિજ ને સંગમ એટલે ભાવ અનુભવ. ભાવ હા હા, બે છે ને. પેલામાં એ કહ્યું તું શિવ સંગમ પરિહરી ગુરુવર કહી મને જા. જે શિવ સંગમી લીન નવી દુઃખ સહનતા દેખ. હા 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 હા, ભગવાન આત્મા પહેલો શિવ સંગમ નો અર્થ આત્મકલ્યાણ કર્યું. એ જ બીજી ભાષાએ નિજ ભાવ કર્યો. હા, નિજ ભાવ આનંદ ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ. હા, એસે એવો જે તારો નિજ ભાવ. નહીં લીન હોતે હૈ, જે નિજ ભાવમાં લીન નથી થતા અને પરભાવમાં જે જાય છે, ચાહે તો શુભરાગ હો. ये सब दुख को सहते ऐसा तुम देख. हाँ 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 हाँ, આનંદ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ, એનો પરિચય ભાવ અનુભવ છોડીને જે બાયમાં જાય છે, એ દુઃખને સહતે હે. એ શુભ ભાવ પણ દુઃખરૂપ છે. શૈલી તો જુઓ. લોકોને આકરું લાગે પણ બાપુ માર્ગ આ છે ભાઈ. કે છે કે ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ છો ને તું પરમાત્મા સ્વરૂપે બિરાજમાન તારું તત્વ અનાદિ અનંત એવું છે. એનો સંગ છોડીને નિજ ભાવનો અનુભવ છોડીને બહારમાં ન જા. ભગવાન એમ કે છે કે તારા સ્વભાવ છોડીને અમારી સામું પણ ન જો. હે, ભગવાન તારો નિજ ચીજ છે ને અંદર, એનો અનુભવ ને એનો પરિચય ને એવો નિજ ભાવ, એને છોડીને જે બહારમાં જાય છે તે દુઃખી છે એમ જો, અંદરમાં જાય છે સુખી છે એમ તું માન. તો ભગવાનભાઈ, આ બધા પૈસા વાળા ને શુભ ભાવમાં જાય વાળા બધા દુઃખી એમ કે છે. માન્યા છે ને બધા હું ચડી જાય એમને ભાઈ. આમ હા, 2 લાખ પેદા થતા હોય દિવસના. નહોતો એક કલ્યાણજીભાઈ પોરબંદરનું, કલ્યાણજી ગોવિંદજી ને મોટા ઘણા પૈસા હતા. એમાંથી 20-25 લાખ હતા, એમાં 10 લાખ ગયા. અમારું ચોમાસું પોરબંદર, આમ નરમ માણસ હતા 2-4 પણ. એમાં અમુક વખત રહ્યા ને પછી ગયા મુંબઈ, વેપાર કર્યો. એક દીમાં 1 લાખ પેદા કર્યા. કલ્યાણીભાઈ હતા. બોલભાઈ તમે નહીં, પોરબંદરનો નરમ માણસ, શેર બજારમાં મોટા વેપારી. એક દિવસમાં અમારું ચોમાસું ત્યાં હતું.
સાંભળ્યું કે ભાઈ ગયા છે વેપારને, એક દીમાં 1 લાખ પેદા કર્યા ને હાંજે આમ છે દી છૂટી ગયો. ભાઈ નહીં નવરંગભાઈ કલ્યાણજી ભાઈ હતા, દેવીદાસ ભાઈ હતા ને, એ બધા હાથી ત્યાં તમારું ચોમાસું હતું ને 88માં. હે હા 1 કલ્લું છેલ્લે એમ થઈ ગયું કે 1 લાખ પેદા, એક દીમાં લાખ, મોટો ધંધો. ભાઈ કીધું લક્ષ્મીદાસ હતા, લક્ષ્મીદાસ પિતાંબર, 1 કલ્લું એમ કહ્યું છૂટી ગયું. એક દીની લાખની પેદાશ વાણિયા નહીં, ધૂળમાં હું છે મારા દુઃખી થયો. ધૂળમાં સુખ નથી ઘરવાળાને, બધા દુઃખી છે. અહીં તો પરમાત્મા એમ કે છે અશુભ ભાવમાં જાય તો મોટો દુઃખી છે, પણ શુભ ભાવમાં જાય દુઃખી છે એમ કે છે. આનંદના નાથના ઘરમાંથી નીકળી નાથ તારે ક્યાં જવું છે? માર્ગ આવો બાપુ છે ભાઈ. લોકોને આઈની વાત નીચેની લાગે ને પછી વિરોધ કરે. પ્રભુ તું વિરોધ ન કર ભાઈ, આ તો મોક્ષના માર્ગની વાત, નાથ તારા હિતની વાત છે ભાઈ. શું આચાર્યો દિગંબર સંતોએ કરુણા કરીને ભગવાન જે કોઈ નિજ સ્વરૂપમાંથી ખસીને બહાર જાય છે, શુભ વિકલ્પમાં આવે છે ને તો દુઃખી દેખ. બિલકુલ ઉપાય નથી. ઉપાય સીધું આપું આપવામાં છે. વ્યવહાર ઉપાય છે કે નહીં? રાગ ઉપાય છે રાગનો? નિરપેક્ષ આત્માનો અનુભવ રાગની અપેક્ષા વિના થાય છે. માને ન માને જગત સ્વતંત્ર છે. સમજાણું કાંઈ? જેને આત્મા અંતેન્દ્રિય અનંત 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 આનંદ, આત્મા અનંત અતિન્દ્રિય આનંદ, અનંત જ્ઞાનની પરિમિતતા હદ નહીં એવો એનો સ્વભાવ, અનંત શાંતિ એવી વિતરાગતા સ્વભાવ, અનંત સ્વચ્છતા એવો સ્વભાવ, અનંત ઈશ્વરતા પ્રભુતા અનંત એવો સ્વભાવ, એના પરિચયમાં અનુભવમાં જા. જ્યાં અનંતપણું પડ્યું છે. ભાષા સમજે ગુજરાતી સમજે. જુઓ ને સંતોના કરુણાના શબ્દો તો જુઓ. જેમ બાપ કે ભાઈ આ ઠેકાણે ન જા, ત્યાં તું લૂંટાઈશ. એમ પિતા ધર્મ પિતા, ગુરુઓ સંતો ધર્માત્મા, દિગંબર મુનિઓ વનવાસમાં રહેનારા, એ આમ પોકાર કરે છે. ભાઈ તારો સ્વભાવ પૂર્ણ છે ને અંદર, એની પ્રતીતિ કરીને અંદરમાં જા. અને જે કોઈ એમાંથી બહાર નીકળ્યા વિકલ્પમાં આવ્યા એ બધા દુઃખી છે એમ તું દેખ, અંદરમાં જાય તે સુખી છે એમ તું જો. હરી વાત છે ભાઈ. બાપુ તારા સંસારના ઝેર ઉતારવા હોય તો અમૃત સાગરમાં જા, ત્યાં ઝેર ઉતરશે. બહારથી નીકળીશ તો રાગમાં ઝેર આવશે. હવે અહીં તો સ્વભાવને દુઃખ કયું છે, કયું એમને?
એક મળે તો અનંતવાર મળ્યા એ હમણાં કે છે. એક જીનવર મળ્યા નથી અને સંકિત થયું નથી હમણાં કે છે. જીનવર મળ્યા નથી એટલે સંકિતિ પામે એને જીનવર મળ્યા કહેવાય. જિંદરાજ સ્વામી સંકિતિના જિંદરાજ સ્વામી હોય છે, મિથ્યાદર્શીના જિંદરાજ સ્વામી હોતા. હમણાં પછી કે છે 143. હા, ભવે ભવે પૂજ્યો. શિષ્ય પ્રશ્ન કરશે, પ્રભુ તમે કહો છો કે જિંદરાજ અને સંકિત બે પ્રાપ્ત થયા નથી અનંત ભાવમાં રખડતા. પ્રભુ આપ કહો, એક વાર એમ કહો છો. ભવે ભવે પૂજ્યો પાછળ આવે છે 43 જો આવે છે. ભવે ભવે જણ પૂજ્યો વંદ્યો. પ્રભુ તમે એક વાર એમ કહો જિંદરાજ સ્વામી મળ્યા નથી, એક બાજુ એમ કહો જિંદરાજ સમોષણમાં તો અનંત વાર ગયો અને પૂજાઓ ભગવાનના સમોષણમાં સાક્ષાત ત્રિલોકના નાથ એની પૂજાઓ કરી અને મળ્યા નથી જિંદરાજ એમ કેમ કહો છો? પ્રભુ અમે એમ કહીએ છીએ કે સમ્યક દ્રષ્ટિને જિંદરાજ મળ્યા કહીએ. જેને વિતરાગી સ્વભાવ ભગવાન આત્માનો પ્રાપ્ત થયો એના સ્વામી જિંદરાજ છે. ભાવ ભક્તિ સંકિતિને જિંદરાજની સાચી હોય છે. સમજાણું કાંઈ? જેને અંતરના સમ્યક દર્શનનું ભાન નથી એ ભગવાનની ભક્તિ ઉપરથી થોથા થોથા કરે છે કે છે. સમજાણું કાંઈ? આવી વાતું છે. હા, સંતો કે છે પ્રભુ શાંતિમાંથી બહાર ન નીકળ ભાઈ. અમે આ વિકલ્પ કર્યો છે એ દુઃખ છે એમ કે છે. ટીકા કરવા, ગાથા બનાવવા એટલા અમે બહાર આવ્યા છીએ. તો અમને પણ એટલા તો દુઃખી જો. આવો માર્ગ છે. અતિન્દ્રિય આનંદનું ઢીમ પડ્યું છે ને. ગોળની જેમ ભેલી હોય ને, ભેલી કે છે ગોળ, એ ભેલી છે. એમાં આત્મા આનંદની ભેલી છે ભગવાન. ભાઈ તને તારી ખબર નથી પ્રભુ. એ અતિન્દ્રિય આનંદની ભેલી છે. એને ચૂસ ને બહાર ક્યાં ધૂળ ખાવા જા. જયારે કોઈ એમ કે પણ તમે જયારે એમ કહો છો તમે તો બધા વિકલ્પમાં લખો શું કરવા? ભાઈ એમ ન જોવાય. સમજાણું કાંઈ? એનો આશય શું છે બાપનું? ભગવાન તારી મહિમાનો પાર નથી નાથ. તું કોણ છો કેવડો છો એ તને ખબર નથી. તારા સ્વભાવમાં તો અનંતા સિદ્ધ પડ્યા છે. સિદ્ધ પર્યાય છે ને. અનંતા સિદ્ધનું સ્વરૂપ છે એ તારું સ્વરૂપ પ્રભુ. આમ કહ્યું છે ને પંચ પરમેષ્ટિ તે તું છો. યોગીન્દ્ર દેવમાં આવ્યું છે બીજા. હરિહંસ સિદ્ધ આચાર ઉપાય સાધુ એ આત્મપદ છે બધા. એ પંચમહાવર્તના વિક્રમ અને નગ્નપણું એ કઈ પંચ પરમેષ્ટિ નથી. એવો જે આનંદ સ્વભાવ ભગવાન જેને પૂર્ણ પ્રગટ્યો તે અનિશ્ચિતને અપૂર્ણ પ્રગટ્યો પણ પૂર્ણ અલ્પકાળમાં લેવાના તે આચાર ઉપાય સાધુ. એ બધું સ્વરૂપ તારું અંદરમાં છે. અરે પણ ક્યાં જોવા છે હજી તો એને. વર્તમાન એક સમયની પર્યાય જે અવસ્થા છે
એની રુચિમાં એની રમતું ત્યાં પર્યાયમાં છે. એથી એક સમયની પર્યાયની પાછળ ત્રણલોકનો નાથ પરમાત્મા સાક્ષાત પ્રગટ પર્યાયને નહીં સ્પર્શનારો એવો ભગવાન બિરાજે છે. હા સમજાણું કાંઈ? અહીં તો આચાર કે છે યા कैसे પછી ऐसा तुम देख. यह आत्म कल्याण प्रत्यक्ष में संसार सागर के तैरने का उपाय है. भावार्थ आत्मा છે ને સંગમ શિવ સંગમ કહેવાયું તો શિવ સંગ આત્મ કલ્યાણ. ये आत्म कल्याण રાગ આદિનો વેપાર વ્યવહારનો એ નહીં. આત્મજ્ઞાન, આત્મકલ્યાણ, આત્મપરિચય, આત્મ સ્વભાવનો અનુભવ એ કલ્યાણ એ પ્રત્યક્ષ में પ્રત્યક્ષ છે એમ કે છે. संसार सागर तैरने का उपाय है. संसार समुद्रનો ભવ સિંધુ અપાર 84 અવતાર એક એક યોનિમાં અનંતવા કીડો કાગડા કૂતરા કંઠવા નિરોધના જીવ એવા અનંતા થયા ભાઈ. એવો જે સંસાર સાગર ભવ સિંધુ એ આત્માનું કલ્યાણ ભવ સિંધુને તરવાનો ઉપાય પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ જ છે કે છે. સમજાણું કાંઈ? અનિગ્રહણમાં કહ્યું છે ને પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા આત્મા છે. આવી વાત પણ માણસને બચા મળે નહીં શું કરે? ધર્મને નામે બિચારા ગોટા વાળે. ભગવાન અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ એ પોતાનો શુદ્ધ સ્વભાવ દ્વારા જણાય એવો છે. એ વ્યવહારને નિમિત્તથી જણાય એવો, દેવને ગુરુને એની વાણીથી પણ જણાય એવો નથી. સમજાણું કાંઈ? મળદા ઉભા થાય ઊંચા તો. અરે ભાઈ તું જીવતી જોત પ્રભુ છો ને, તે રાગ ને અલ્પજ્ઞમાં પોતાનું માનીને જીવતર જ્યોત જે અનાદિ શાંત આત્મવિતરાગ એનો તો તે આદર કર્યો છે. હવે એક વાત તો આમ જાને ભાઈ, કરવટ તો બદલ, એક પડખે હૂતો છો અજ્ઞાન ને, હવે આમ તો જા પડખું તો ફેર. આનંદનો નાદ પ્રભુ તને મળશે ત્યાં. રાગ ને વિકલ્પ ને પર્યાય બુદ્ધિમાં પડખે ઉભો ભગવાનનો તને અનાદર થયો છે. આવો મારા હવે આ ભાઈ બાપા શું કહું એની દશા વ્યવહારથી થાય માનો નહીતર એકાંત છે. નિમિત્તથી થાય એમ ન માનો તો એકાંત પ્રભુ તને ખબર નથી ભાઈ. કોની હારે તું બાપા વિરોધ કરવા માંગે છો? તારા સ્વભાવ હારે બીજાને શું કરે? ભાઈ તને પરમાનંદનો નાથ એની તને મહિમા આવી નથી પ્રભુ. એ રીતે ગાથા 141નો વિસ્તાર પૂરો થયો અને 142નો
શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. जयते